તો ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. તો આજનું મારું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો જો હું અહીંયા આવી હતી ઉપર આ ફૂલઝાડ જોવા, પણ ઓરમાં આવી ગયેલી છે કે બહુ કાંઈ ખીલું નથી. ખીલું ખરું પણ ઓછું ખીલું છે. તો હવે આને મારે તડકે લઈ જવું પડશે. તો અત્યારે તો જો વરસાદ અંધારેલો છે, પછી હું તડકે લઈ જાઉં. અહીંયા ગોખલી ફૂકવી છે, પણ ગોખલી હવે જો ભીના જેકી છે એટલે તડકો આવે તો થાય. તો વરસાદ અંધારેલો છે. હમણાં તો બહુ વરસાદ અંધારો થાય, પણ પાછો જો તડકો આવી ગયો છે ને. પણ અહીંયા ઓલા કુંડા બાંધ્યા છે શેકલાને પાણી પીવાના, પણ કાંઈ શેકલા આવતા નથી. કુંડા તો આખા ભરેલા છે. આ છે પાણીનું કુંડું છે ને ઓલું છે સાઈડનું, તો એટલે શેકલાને ત્યાં જવું જ ન પડે. એટલે બે કુંડા એક હારે જ ભરી દીધા છે, સણના ને પાણીના બેયને. તો હાલો, અમારે હવે રાંધવાનો સમય થઈ ગયો છે, તો રાંધી નાખી. તો રોટલી અડધી નિશુબેને જો કરી નાખી છે. તો હવે લાવો હું શેડુતી જાઉં રોટલી. તમે ભણતા જાઓ, જો ભણી કરી નાખી છે. તો થઈ ગયું છે તૈયાર જમવાનું. તો રોટલી બનાવ્યા છે, રોટલા બનાવ્યા છે, અને સાસમાં જો ભીંડાનું શાક સરસ મજાનું બનાવ્યું છે. તો અમે બધાએ જમી લીધું. જમીને જો હું ગુડીબેન બે વાસણ ઉટકવા બેસી ગયા છે. એ જુઓ ધાબે જોઈએ તો બહુ મસ્ત મજાનો તડકો હતો કે કપડાં મારા બધા સુકાઈ ગયા. તો મેં વળી કપડાં લઈ લીધા. શેકલાનું કુંડું મેં વિચાર્યું તો છે ને ખાલી હતું, તો મેં વળી નળેથી બાટલો ભરીને ત્યાં હું કહું હાલ શેકલાને કુંડામાં પાણી નાખી આવું. તો પછી શેકલાના કુંડામાં પાણી નાખી દીધું. શેકલા તો પીવા તો આવતા નથી, પણ કોક આવે તેનાથી આમ અંબાઈ જાય પાણી. એટલે છે ને આખું કુંડું છે ને ભર્યું જ રાખવું પડે. એટલે છે ને મેં પછી આખું કુંડું સલકાવી દીધું, પાણી આટલું જાય ને એટલું. અમારા મશીનની હાડી બની ગઈ છે. તો પછી મારે બંડલ બાંધવાના બાકી હતા હાડીના. તો પછી મેં છે ને બંડલ બાંધી લીધા હાડીના. ને આ બધા કારીગર બધા ઘરે વહી ગયા. આખા ખાતામાં ડાયમંડ હતા. તો હાલીને તો પગમાં ડાયમંડ ખૂટતા હતા. પછી મને એમ શું કે આ ખાતું તો મારે વાળવું જ પડશે. તો પછી હાવણી લઈને હું તો પછી વાળવા મળી. આખું ખાતું પછી સાફ કરી નાખ્યું, ને કાગળિયાને બગળિયાને બધું ભેગા કરીને સાફ કરી નાખ્યું. અમે રોંઢે છે ને બાયું બધી નવરી હતી. ત્યાં પછી અમે લહણ ખોલવા બેઠા. બસ મેં વાટું કરી નાખીને અડધા ગોખલી કેરીને ગોખલી હતી અને ફોટલી કાઢવાની હતી. તો એ સારી કરવા બેઠા બધા. તો પછી આજનો સમય થઈ ગયો તો રસોઈ કરવાનો. તો પછી મેં રસોઈ કરવા બેસી ગઈ. ને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હર હર મહાદેવ.